વળી જાયજો હજુ ઈ પાસા રે, કરશો નહીં છેતરના શાળા રે. ઉભા છે ગોપાલ અમારા, યા ગજ નહીં વાગે તમારા. ઉભા છે ઈશુદાન ભાઈ અમારા, ભાગવું અહીંયા ભાગી જાજો રે, હંતાવું અહીંયા હંતાઈ જાજો રે. હવે મિત્રો આ વિડીયો કોના ઉપર અને કોના કહેવા પ્રમાણે બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો કોને લાગુ પડે છે એ તમારે જાતે જ નક્કી કરવાનું છે. અત્યારે હાલ તો તમને બધાને ખબર હશે કે ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો તેમના સપોર્ટમાં વિડીયો બનાવે છે. તો અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ ભાઈ એવું કહી રહ્યા છે, એટલે કે આ દાદા એવું કહી રહ્યા છે કે વળી જાજો હજુય પાછા રે, ના કરતા તમે ચૈતરના ચાળા. એટલે કે ભાઈ હવે તમે ચૈતર વસાવા સામે ના પડતા, ચૈતર વસાવા સામે પડતા હોય તો પાછા વળી જાજો. કારણ કે મિત્રો ચૈતર વસાવા જેટલા જેલની અંદર રહેશે એના પછી જ્યારે ચૈતર વસાવા બહાર આવશે ને ત્યારે એક અલગ લેવલનો માહોલ જોવા મળશે. એટલે તમે અત્યારે હાલ ચૈતર વસાવા સામે જેમ આવે એમ ખોટે ખોટું બોલતા નહીં. કારણ કે જે ચૈતર વસાવાની જનતા છે ને એ અત્યારે હાલ તમને ધ્યાનમાં રાખશે અને પછી તમારો બદલો લેશે. જેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર પુરાયેલા છે. તેમને છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી પ્રયાસો કરી છે, તો એ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો. તો હવે ચૈતર વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને લોકો એવું જણાવી રહ્યા છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી ક્યારે છૂટશે. તો મિત્રો અત્યારે હાલ એક બીજા સમાચાર આવ્યા છે. શું સમાચાર આવ્યા છે જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો ચૈતર વસાવાના હવે એવા સમાચાર આવ્યા છે અને લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટમાં ફરીથી તેમની જામીન અરજીની સુનાવણી ક્યારે થશે. કારણ કે ચૈતર વસાવાનો કેસ એવો છે કે તેમને ન્યાય ગુજરાત હાઈકોર્ટમાંથી જ મળશે, બીજી કોઈ કોર્ટમાં તેમની સુનાવણી નહીં થાય. તો બધા લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે હવે ફરી એકવાર ચૈતર વસાવાની સુનાવણી ક્યારે થશે. તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ એવા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાની હવે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થોડાક જ દિવસોમાં થશે અને થોડાક જ દિવસોમાં આપણી સામે એ તારીખ રજૂ કરવામાં આવશે. જોઈએ છીએ કે હવે નવી કઈ તારીખ મળે છે અને ક્યારે તેમની સુનાવણી થાય છે. તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે.